રામજીભાઈ, મહેશભાઈ, સુરેશભાઈ તાત્કાલિક ધોરણે સ્ટેજ ઉપર આવી જાય, સન્માન કરજે। बोलो रे बोलो, जोर से बोलो, जय कांग्रेस, જય કોંગ્રેસ, જય ભીમ। ભાઈ યુથ એનેશ્વર જરાક સુશીભાઈ ઓકે ડન હરકા ગોઠવાઈ જાવ હરકા ખૂબ સરસ। હવે પછી રાષ્ટ્રીય દલિત અધિકાર પંચના સૌ આગેવાનો જિગ્નેશભાઈને છબીથી સન્માનિત કરશે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સૌ આગેવાનો આગળથી સન્માનનો દોર તો સતત ને સતત ચાલુ રહેવાનો છે અને જેટલી સંસ્થાઓ આવી છે તમામે તમામને વ્યક્તિગત જિગ્નેશભાઈ સાથે મળાવશી, જિગ્નેશભાઈ સાથે ફોટો સેશન કરાવશી। જો જેપી મારવિયાને જીતાડવા માટેની મહેનત કરતી હોય તો 2 કલાક શું 4 કલાકે મારા માટે ઓછી છે। हेलो, थैंक यू वेरी मच। आप बता दो आभार। વિક્રમભાઈના પ્રવચન પછી આપણે દેવભૂમિ દ્વારકાથી જે દલિત સમાજના આગેવાનો આવ્યો છે એમનું સન્માનનું રાખીશું। વિક્રમભાઈ સ્પીચ આપી છે પછી તમારું સન્માન। જે બેઠા છે એમને વિનંતી સામે અહીંયા બેસી જાય, જે ઊભા છે પહેલા તબક્કાના અને બીજા તબક્કાના મતદાન દરમિયાન જે દેશની જનતાનો બદલાયેલો મૂડ છે એના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો 26માંથી 26 અને 400 સીટ લાવવાનો ઘમંડ ચકનાચૂર થઈ રહેલો દેખાય છે। પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણેનું મહિલા વિરોધી નિવેદન કર્યું કે હું નથી માનતો કે ક્ષત્રિય સમાજની વિરુદ્ધ છે, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત ભૂમિની તમામ બહેનો અને માતાઓની વિરુદ્ધ છે। આના કારણે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ અને આક્રોશ છે। બેરોજગારી અને મોંઘવારીને ચરમસીમા પર પહોંચેલા છે। દલિત, આદિવાસી, ઓબીસી સમાજના પાયાના પ્રશ્નો, એમનું આત્મસન્માન જાળવવું, એનું કોઈ સમાધાન થયું નથી। આ બધા પ્રશ્નોના કારણે કે ગુજરાત હોય કે જામનગર હોય, જનતા ત્રસ્ત થઈ ચૂકેલી છે। જામનગરમાં અમારા સાથી જેપીભાઈ એકદમ પ્રમાણિક, નિખાલસ વ્યક્તિત્વ અને સજ્જન પ્રકૃતિના માણસ છે અને સામે કંપનીના પૈસાથી ચૂંટણી લડનારા કેન્ડિડેટ છે। અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના અમારા સાથી ઉમેદવાર જેપીભાઈ એ સામાન્ય પરિવારમાંથી આવે છે, એ જનતાના પૈસાથી લોકો પાસેથી ફાળો એકત્રિત કરીને ચૂંટણી લડી રહ્યા છે। એક તરફ કંપનીના ઉમેદવાર છે અને બીજી તરફ જામનગરના સામાન્ય નાગરિકોનો પ્રતિનિધિ છે। આ જામનગરના સામાન્ય નાગરિકોના પ્રતિનિધિ એવા જેપીભાઈ ભારે મતદાનથી જીતશે એવી મને આશા છે। એમનો ગુલાલ ઉડે એવી મને પાક્કી ખાતરી છે। એમના ગુલાલ ઉડે અને 2-4 છાંટા મારા કુર્તા ઉપર તો પડે એવી આશા સાથે આજે એમની સભાને સંબોધિત કરવા આવ્યો। ગુજરાતના ટોચના નેતાઓ કોંગ્રેસના ભાજપમાં જોડાય છે, ચૂંટણી પહેલાં શું એ વાત હવે જૂની થઈ ગઈ, નવી વાત કરો। નવી વાત એ છે કે સાહેબને ચૂંટણીમાં મંદિર, મસ્જિદ, હિન્દુ, મુસ્લિમ, ભારત, પાકિસ્તાનના મંગળસૂત્ર ફરિયાદ આવી છે। 750 ખેડૂતો એ દિલ્હીના આંદોલનમાં શહીદ થયા, એ બહેનોના મંગળસૂત્ર ઉજળ્યા, એ બહેનોના મંગળસૂત્ર લૂંટાયા, એમાં નરેન્દ્રભાઈના પેટનું પાણી ના આવ્યું। કોરોનાની અંદર હજારો બહેનો વિધવા થઈ, એ મંગળસૂત્ર વગરની થઈ, ત્યારે નરેન્દ્રભાઈ ક્યારે એમની ચિંતા ના કરી। છેલ્લા 10 વર્ષ એમના શાસનમાં 1,74,000 જેટલા ખેડૂતોએ અને હજારો વિદ્યાર્થીઓ, યુવાનોએ આપઘાત કર્યા। એમની પત્નીઓ વિધવા બની, એમના મંગળસૂત્રની ક્યારેય ચિંતા ન કરી। નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના લોકોને એટલું જ કહેવા માગું છું
કે આ દેશ એ બંધારણ પ્રમાણે ચાલવો જોઈએ. તમે જે પ્રમાણે બંધારણને લોકતંત્ર ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છો, ગુજરાત અને દેશની આવનારી પેઢી એ તમારા માટે લજ્જિત થવાની છે. જામનગર બેઠક વિશે તમારું શું માનવું? જામનગર બેઠકમાં કોંગ્રેસ પાર્ટી 100% જીતશે, ભારે મતદાનથી જીતશે. મેં કહ્યું એ પ્રમાણે એક તરફ કંપનીના ઉમેદવાર છે, મોટી મોટી કંપની કરોડો રૂપિયા એ એમના કેન્ડિડેટ માટે પાથરવાની છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના જેપીભાઈ સામાન્ય પરિવારમાંથી આવે છે, નિખાલસ અને સજ્જન માણસ છે, એ લોક ફાળો કરીને લડી રહ્યા છે. એટલે જામનગરનું સાચું પ્રતિનિધિત્વ કોઈ કરી શકે તો મને લાગે છે જેપીભાઈ કરી શકે. જામનગરમાં ભારતીય જનતા પાર્ટીને આ વખતે પૂનમ નથી, અમાસ છે. કારણ કે ક્ષત્રિય સમાજનું આવડું મોટું આંદોલન આવે, ખાસ કરીને ક્ષત્રિય સમાજ આગેવાનોને મળશો, શું પ્રકારની ચર્ચા વિચારણા? એ ચર્ચા એક જ પ્રમાણેની હોઈ શકે કે ક્ષત્રિય સમાજોની સમગ્ર ગુજરાત અને દેશની બહેનો માતાઓનું અપમાન કર્યું છે અને અમે પૂરેપૂરી તાકાતથી તમારી સાથે છીએ. અને આપણે બધા જ ખેડૂતોએ, શ્રમજીવીઓએ, યુવાનોએ, ક્ષત્રિય સમાજે, સર્વ સમાજના લોકોએ જે આપણા પ્રાણ પ્રશ્નો છે, બેરોજગારીનો પ્રશ્ન હોય કે મોંઘવારીનો પ્રશ્ન હોય, એના કારણે જે દેશ ભયંકર પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યો છે, એ પ્રશ્નો પર તાલ મિલાવી બધા સાથે મળીને લડીશું તો આ ભાજપનો 26 સીટો લાવવાનો ઘમંડ ચોક્કસ દૂરશે. આપણે મિટિંગ કરવાના છે ક્ષત્રિય સમાજના આગેવાન સાથે? બિલકુલ મિટિંગ કરવાનો છું અને મેં કહ્યું પ્રમાણે બધા સાથે મળીને સંઘર્ષ કરીએ, લડત કરીએ અને સારું ગુજરાત બને, સારું જામનગર બને.